પણ મગન તો એની વાતને ફક્ત સ્મિત કરતો. શાળામાં પણ બપોરે જમવાનું થાય ત્યારે છગન હતું તો હોય મગનને પણ બોલાવે, પણ મગન તો એની મસ્તીમાં દોડતો જમવા બેસી જાય. વળી પાછો હાથ ધોવામાં સમય બગાડવાનો. અને આ મગન ગોબરો રે, છગનને તો જરાય ના ગમે. શાળાએથી ઘરે જતી વખતે છગન મગનને સમજાવતો, સાંભળ ભઈલા, હવે ઘરે જઈને સાબુથી હાથ પગ ધોજે. પણ મગન તો એની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખતો. તે બધી ચોખાઈ તને શોભે. એક દિવસ મગનના પેટમાં દુખાવો થયો. તેને દવાખાને લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી કહ્યું, મગને હાથ ધોવાની કાળજી રાખી નથી, તેથી કીટાણુ પેટમાં ગયા છે, એટલે પેટની બીમારી ધીમે ધીમે વધતી જાય છે. આ સાંભળી સવિતાબેન અને છગન ચિંતામાં પડી ગયા. થોડી વાર પછી છગન મગનની પાસે જઈ બેઠો